મળેલી માહિતી આપણને ઉપયોગી બને એ માટે આજનું આપણે ડેમોન્સ્ટ્રેશન છે. ઘરે આગ લાગે કે ઘરે કોઈ તકલીફ કે મુશ્કેલી થઈ હોય ત્યારે આપણે એનું સોલ્યુશન કેમ કરવું તો એની સમજણ આપણને મળી રહે તે હેતુથી આપણી વચ્ચે ફાયર બ્રિગેડના ત્રણેય જવાનો ઉપસ્થિત છે. ફરી એમનું સ્વાગત કરીએ છીએ અને નીતિનભાઈને કહીએ કે એમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે એમનું વાત કરે. સાહેબે વાત કરી એમ આપણે શાળા સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી. ખબર છે ને બધાને? વિવિધ શાળામાં દરેક શાળામાં અલગ અલગ પ્રોગ્રામ થઈ રહ્યા છે, જેમ કે ફાયરના ડેમોન્સ્ટ્રેશન, પ્રાથમિક સારવાર અને 108ના ડેમોન્સ્ટ્રેશન. એમ આજ અમારી ટીમ તમારી સમક્ષ ફાયરનો ડેમોન્સ્ટ્રેશન માટે આવેલા છે. તો તમને પહેલાં થિયરિકલ સમજાવશું, પછી પ્રેક્ટિકલ ડેમો પણ કરશું. આપતી વિશે જાણો છો બધા? આપતી કોને કહેવાય? કોને કહેવાય? હાથ ઊંચો કરશો ભાઈ. જે અણધારી આફત આવે એ કંઈ તો આવે નહીં કે હું આવું છું. અમુક આપતી એવી છે જેનું પ્રિડિક્શન થઈ શકે કે આપણને અગાઉથી જાણકારી મળી શકે કે ભાઈ વાવાઝોડું કે પૂર આવવાનું છે એવી સંભાવના છે, એવું તમને મળી શકે. પણ અમુક આપતી એવી છે જેનું કોઈ પણ પ્રિડિક્શન હજી સુધી નથી કરી શકે. કેમ કે ભૂકંપ આવે તો અગાઉથી કોઈ જાણકારી મળે છે? ભૂકંપ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સમયે આવે એ કોઈને કહીને આવતો નથી, બરાબર ને? તો અને આપતી આવે એટલે મોટા પ્રમાણમાં જાનહાનિ થાય, પછી માનહાનિ થાય, મિલકતને નુકસાન થાય અને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખે. તમે આપતીનો ખ્યાલ હશે કે પૂર સમયે શું કરવું, પૂર પછી શું કરવું અને પૂર હોય ત્યારે શું કરવું. તો આપણે એનાથી તમને એની જાનહાનિ આવતો નથી ટાળી શકતા, પણ મહદઅંશે ઓછી થઈ શકે, બરાબર ને? અને આપણો ભાવનગર જિલ્લો એવો છે કે જ્યાં મલ્ટી ડિઝાસ્ટર ઝોનમાં આવે. આગ લાગી શકે ભાવનગરમાં, પૂર આવી શકે, દરિયા કિનારો છે, સુનામી આવે, પૂર આવે, વાવાઝોડું આવે. વાવાઝોડા જોયેલા છે ને બધાએ? કયા કયા વાવાઝોડા નામ આપશો? એક બે. હમણાં છેલ્લે બીપર જોઈ, તોકતે, બધા વાવાઝોડા આવેલા જ છે ને તમે બધા જોયેલા છે ને? અને છેલ્લે આપણે બીપર જોઈમાં એટલી બધી જાનહાનિ થઈ નથી, કેમ કે બધા આખું તંત્ર એલર્ટ હતું, બધાને ખબર હતી, જાણકારી હતી. જેવી તમને આફત હોય એને બધાને હટાવી દેવામાં હતું. હોલ્ડિંગ બોર્ડ કે બધાને સાવચેત કર્યા હતા, તો એટલું બધું વિનાશ એને નોતરો નહોતો. દેશમાં કાયદો આવ્યો પહેલાં આપણા ગુજરાતમાં આવી ગયો હતો, અને પછી આપણું ગુજરાત મોડલ બન્યું ને પછી આખા દેશમાં એ કાયદો લાગુ પડ્યો. તો હું યોગરાજભાઈને વિનંતી કરીશ કે તમને ફાયર વિશે સમજાવો. આગ તો બધાએ જોઈએ છે ને? કેવી જોઈએ છે? નાની કે મોટી? કેવી મોટી? બહુ મોટી. કેવી લાગે? પહેલા નાની લાગે, પછી એમાંથી મોટી થાય. પણ આગને તમે નાની હોય ત્યારે ઓલવી નાખો તો એ મોટી થાય. તો નાની આગ ઓલવવા માટે આપણે શું કરશું? તમારી સ્કૂલમાં આવા એક્ટિવિટી છે? શું કરો છો? તો આ એ શીખવાનું. આવા એક્સટિંગ્યુશર તમારા સ્કૂલમાં લગાવેલા છે. આ એક્સટિંગ્યુશર જ્યારે આગ શરૂઆતમાં હોય, નાની હોય, ત્યારે જો તમે આનાથી બુઝાવી દેશો તો આગ મોટું સ્વરૂપ ધારણ કરશે નહીં. તો એના માટે આનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે સાર સંભાળ રાખવી અને શું આમાં ધ્યાન રાખવા જેવું છે, એના માટે હું તમને સમજાવીશ. જ્યારે પણ આનો ઉપયોગ કરો, આ બે એક્સટિંગ્યુશર છે, બે અલગ અલગ છે. કેમ? બેનાથી આગ બુઝાય છે પણ અલગ અલગ છે. ખબર છે કોઈને? નામ આને ખબર છે? નહીં. આને કહેવાય પહેલાં ફાયર એક્સટિંગ્યુશર બંનેને.
આ છે DCP ફાયર એક્સટિંગ્વિશર અને આ છે CO2 ફાયર એક્સટિંગ્વિશર. જ્યારે પણ કોઈ પણ આગમાં તમે આ DCP ટાઈપ ડ્રાય કેમિકલ પાવડર ટાઈપનો એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરશો તો આગ ઓલાઈ જાય છે. પરંતુ આ જે એક્સટિંગ્વિશર છે CO2 ટાઈપ, આને તમે જ્યારે કોઈ પણ આપણું લેબ છે તમારે કોમ્પ્યુટર, પછી લાઇટ આપણે સ્વિચ બોર્ડ ને જ્યારે પણ ઇલેક્ટ્રિકમાં કોઈ પણ ઇલેક્ટ્રિકમાં આગ લાગે ત્યારે આપણે આ CO2નો ઉપયોગ કરશું. કેમ? ઇલેક્ટ્રિકની આગ હોય, લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય કે સ્વિચ બોર્ડ હોય, તો ઇલેક્ટ્રિકમાં તમે પાણી નાખશો તો શોર્ટ આવશે. એટલે આપણે CO2નો ઉપયોગ કરવાનો. આનાથી તમને શોર્ટ આવશે નહીં. આમાં હોય છે CO2. અને કોમ્પ્યુટર અથવા લેપટોપ એવી કોઈ પણ કિંમતી ચીજ હોય વસ્તુ, તો એમાં તમે છાંટશો ને તો એ ખરાબ નહીં થાય. જો આગ તો કોમ્પ્યુટરને લેપટોપમાં આનાથી પણ બુજાઈ જાય, પણ આનાથી ખરાબ થઈ જાય. આમાં પાવડર આવે, પાવડર આખા કોમ્પ્યુટરમાં ચોંટી જાય છે અને જેટલું આગથી નહીં બગડ્યું હોય ને એટલું તમારું કોમ્પ્યુટર કે લેપટોપ કે ઇલેક્ટ્રિક વસ્તુ પાવડરથી બગડી જાય. હવે આનો ઉપયોગ તમારે કરવો હોય તો જ્યારે પણ ઉપયોગ કરો ત્યારે ખાસ આ પિન દેખાય તમને, આ છે પ્રેશર ગેજ. પહેલાં આ પ્રેશર ગેજ જોઈ લેવાનું. દેખાડો બધાને. આ પ્રેશર ગેજ છે ને એ ગ્રીન કલરમાં હોવો જોઈએ. તેમાં જો ગ્રીન કલરમાં હશે તો જ આનો ઉપયોગ થઈ શકશે. નકર તમે જો આ રેડમાં હશે તો આમાં પાવડર હશે પણ અંદર પ્રેશર નહીં હોય, તો તમે જ્યારે આગમાં ઉપયોગ કરવા જશો ત્યારે આ કામ કરશે નહીં, પાવડર બહાર આવશે નહીં. એટલા માટે જ્યારે ઉપયોગ કરો ત્યારે ખાસ આ જોવાનું કે આ જે કાળી પિન દેખાય ને પ્રેશર ગેજ છે, આ ગ્રીનમાં હોવો જોઈએ, તો આ એક્સટિંગ્વિશર ઓકે છે. જોઈ લીધું બધાએ? પછી શું કરવાનું? એ પણ જગ્યાએ આગ લાગી તો એક્સટિંગ્વિશર લઈને જવાનું. આ છે ને એનું સીલ, બધા એક્સટિંગ્વિશરમાં આ સીલ લાગેલું હોય છે. આને તમે ખેંચશો ને એટલે તૂટી જશે. આ તોડ્યા પછી એને સાઈડમાં રાખી દો. પછી આ એની સેફટી પિન છે, આ પિનને ખેંચી દેવાની, મૂકી દીધી. હવે આ એક હાથે આ નોઝલ પકડવાની, આ નોઝલને પકડી અને આ લાસ્ટ વાત પકડવાની, આ નહીં પકડવાની. આ પકડશો તો તમે જે જગ્યાએ આગ છે ત્યાં તમે એનું ટાર્ગેટ નહીં કરી. માટે આ એન્ડમાં જે છે ને આ પકડવાની અને પછી આ ઉપરથી દબાવશો એટલે જે જગ્યાએ આગ હશે ત્યાં રાખવાનું, એટલે આમાંથી પાવડર નીકળશે અને આગ ઓલવાઈ જશે. પછી આપણે પ્રેક્ટિકલ કરશું. આ છે CO2. આને પણ આ સીલ લાગેલું છે, આ ખુલ્લો છે તમારા. આ છે ને એમાં સીલ હશે, એ સીલને ઉપર ફેરવશો ને વાયર હશે એ તૂટી જશે. એ તૂટી અને આને ખોલશો એટલે આમાંથી CO2 નીકળશે. અને એને કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય ત્યાં આ ગ્રીપ પકડવાની, ગ્રીપ. બાકી ક્યાંય કે ક્યાંય પકડવાની નથી. જો તમે પકડશો તો આ જ્યારે CO2 બહાર નીકળશે ને ત્યારે બહુ ઠંડો થઈ જશે, એટલે આ બધું ઠંડુ થઈ જશે, તમે પકડી નહીં શકો. એટલા માટે આ ગ્રીપ જે છે ને એને પકડવા માટે જ છે. હવે આપણે છે ને તમને પ્રેક્ટિકલ બતાવીએ. પછી આમ લઈ અને આગની જો બધા નીચે બેસી જાઓ. જોજો, ધ્યાન રાખજો. આગ લાગે છે.
સીવો તેવુંથી અને પકડો આ રીતે સૌથી પહેલાં ભલે ઊભા થઈને આ બાજુ લાવીએ ભલે નહીં આવે આ બાજુ આવી જવા દો. મોટી છોકરીઓ મોટા છોકરાઓને ઉતારે છે. 1 થી 8 વાળા. બસ બેસી જાવ નીચે. તકલીફ થાય સૌથી પહેલા પિન કટ કાઢવાની આ પકડી પિન કાઢી નીચે ઉપરનો વર્ક હા ધ્યાન રાખજો. મોસ્ટ ઓફલી લઈ જાઓ. પણ ઇલેક્ટ્રિક માટે બધી ઇલેક્ટ્રિકમાં નાની મોટી આગ લાગી હોય નાની એવી તો આ નહીં શકાય કે જેથી કિંમતી ચીજો ન બને વસ્તુનો ઉપયોગ થાય આની જેટલું કામ ન આવે